વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। ફાગણ સુદ પૂનમના દિવસે જિલ્લા સહિત ઓલપાડ તાલુકાના વિવિધ ગામડાઓમાં કે શેરીઓમાં હોળી પ્રગટાવી પૂજા અર્ચના કરી પ્રદક્ષિણા કરી ઉજવણી કરવામાં આવે છે। પરંતુ ઓલપાડ તાલુકાનું સરસ ગામે અનોખી રીતે અલગ જ રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે। વર્ષોથી હોળી દહન બાદ ધગધગતા અંગારા પર બાળકો, યુવાનો અને વૃદ્ધો ખુલ્લા પગે ચાલે છે અને દોડે પણ છે, પણ આજ દિન સુધી કોઈ દાજુ નથી। આ પરંપરા 75 વર્ષથી વધુ સમયગાળાથી ગામમાં ચાલી આવી છે। ઓલપાડ તાલુકાના સરસ ગામે હોળિકા દહન બાદ સળગતા ધગધગતા અંગારા પર ચાલવાની પ્રથા યથાવત શ્રદ્ધાપૂર્વક તેના પર ચાલી પરંપરાગતને જીવંત રાખી છે। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામમાં હોળીનો તહેવાર અનોખી રીતે ઉજવવામાં આવે છે। અહીં હોળી દહન બાદ ધગધગતા અંગારા પર ખુલ્લા પગે ચાલવાની વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત છે। આ પ્રથા ગામ લોકોની ઊંડી શ્રદ્ધાનું પ્રતીક છે। હોળિકા દહન પછી ગામ લોકો 5 થી 6 સેન્ટીમીટર જાડા અંગારાના ઢગલા પર ખુલ્લા પગે ચાલે છે। આ પરંપરામાં 5 વર્ષના બાળકોથી લઈને 60 વર્ષ સુધીના વૃદ્ધો પણ ભાગ લે છે। ગામના લોકો વર્ષોથી આસ્થા સાથે આ સાહસિક કાર્ય કરે છે। આ પ્રથા માત્ર સરસ ગામ પૂરતી સીમિત નથી, પરંતુ તેની ખ્યાતિ એટલી વધી છે કે ઓલપાડ અને આસપાસના અન્ય ગામોના લોકો પણ હોળીના દિવસે અંગારા પર ચાલવા માટે અહીં આવે છે। શ્રદ્ધાળુઓ અંગારા પર 7 ફેરા ફરીને પોતાની આસ્થા વ્યક્ત કરે છે। આ અનોખો નજારો જોવા માટે સુરત સહિત આજુબાજુના જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે। ગામના વડીલોના જણાવ્યા અનુસાર આ પરંપરા પૂર્વજોના સમયથી ચાલી આવી છે અને આજે પણ જીવંત છે। ગામ લોકો માને છે કે હોળી માતાની શ્રદ્ધાને કારણે જ આ શક્ય બન્યો છે। જો કે આ પ્રથા વર્ષમાં માત્ર એક જ વાર હોળીના દિવસે જ કરવામાં આવે છે। હોળીના દિવસ સિવાય આ અંગારા પર ચાલવું શક્ય નથી। અમે અહીંયા અંગારા પર જે લોકો ચાલે છે હોલિકાની પૂજા પછી એ જોવા માટે આવ્યા છીએ। કેવું લાગી રહ્યું છે? બિલકુલ પણ વિશ્વાસ નહીં થાય તમને। ઊંઘમાં પણ કોઈ એવું લાગે કે સપનું તમે જોતા હોવ છો। વર્ષોથી થતી આ પ્રથા એવી છે। મારા પરદાદા હતા એના પહેલાંના વખતની આ પૂજા પ્રથા ચાલી રહી છે। લોકો તળાવમાં નાહી પછી આવે અને ભીના પગે જ એ લોકો પ્રદક્ષિણા કરે અને પાછું પાણી શરીર પર રેડે અને હોલિકા માતાનું નામ લે અને એ લોકો અંગારા પર ચાલતા હોય છે। અંગારા એટલે તમારે જે હોલિકાની પૂજા થઈ હોય છે પછી જે લાકડા શાંત થાય, જે અંગારા થોડા ઠંડા થાય, જે ગરમ હોય પણ જે આગ બંધ થઈ ગઈ છે એને બિછાવવામાં આવે છે અને એની પર લોકો ચાલે છે। અમારા ગામમાં છેલ્લા 70 થી 80 વર્ષથી તમે જોવો છો કે આ પરંપરા ચાલી આવી છે। હવે આમાં સાંજે 4 વાગ્યા પછી છે ને ગામના લોકો બધા ભેગા થઈને લાકડા ભેગા કરે છે। ત્યારબાદ તેને મુહૂર્ત અનુસાર 7 વાગ્યાની આસપાસ મુહૂર્ત હોય છે, તો 7 વાગ્યા એને ગામના પ્રશ્ન નાગરિક સરપંચશ્રી એમને પ્રગટાવે છે। પ્રગટાવ્યા બાદ લગભગ 3 થી 4 કલાક જેવો સમય હોય છે। 3 થી 4 કલાક પછી જે લાકડા હોય છે બળીને બધા અંગારા સ્વરૂપમાં જોવા મળે છે। અંગારા થઈ ગયા બાદ તેને છે ને યોગ્ય જગ્યામાં પાથરી દેવામાં આવે છે અને ત્યારબાદ ગામના વડીલો, ગામના અન્ય લોકો, ગામના નાના છોકરાઓ અમારા જે ગામ તળાવ છે, ગામ તળાવ નજીક જ છે, ગામ તળાવમાં સ્નાન કરે છે। ગામ તળાવમાં સ્નાન કરીને આવ્યા બાદ તેમાં અહીંયા હોળીની આજુબાજુ પ્રદક્ષિણા 7 ફેરા ફરે છે। 7 ફેરા ફર્યા બાદ ગામના પ્રથમ વડીલ જેમાં ચાલે છે અને તેની પાછળ ગામના અન્ય લોકો તેમાં નાના છોકરાઓ ચાલે છે। અને તમે જો કે છેલ્લા 15-20 વર્ષથી તો સિટીના લોકો કે અન્ય ગામના લોકો તેમજ ગુજરાતથી બહારના વસેલા લોકો પણ ખુલ્લા પગે આમાં ચાલે છે, તો તેમાં એ લોકોને પણ કોઈ પણ જાતની હાનિ કે ઈજા જોવામાં આવતી નથી। વર્ષોથી ગામ લોકો પોતાની પરંપરા યથાવત રાખતા અંગારા પર ભક્તો શ્રદ્ધાથી ચાલી સળગતા અંગારા પર ચાલવા છતાં આજ દિન સુધી કોઈ પણ દાઝવાના કે જાનહાનિ નોંધાઈ નથી। ત્યારે આશ્ચર્ય પ્રમાણે તેમ કઠણ કાળજાનો માનવી પણ દંગ રહી જાય છે। ગ્રામજનો કહી રહ્યા છે કે આ અંગારામાં ચાલવાથી આજ દિન સુધી કોઈને પણ ઈજા કે કશું થયું નથી, જ્યારે શ્રદ્ધા અને વિશ્વાસથી કોઈ પણ ચાલી શકે છે। ઓલપાડના સરસ ગામે સાંજે હોલિકા દહન કરતા પહેલા ગામના યુવાનો, બાળકો ગામના તળાવમાં સ્નાન કરે છે। પવિત્ર થઈ હોળી દહનની વિધિ કરવામાં આવે છે અને સંપૂર્ણ હોળી દહન થયા બાદ અંગારા ફેલાવવામાં આવે છે અને ગામના બાળકોથી લઈ યુવાનો, વૃદ્ધો ખુલ્લા પગે અંગારા પર ચાલે છે, દોડ લગાવે છે। આ એક ચમત્કારથી વિશેષ નથી,
બાળકો અને યુવાનોને અંગારા પર ચાલતા જોવા મળે છે. સુરત શહેર અને ગામડામાંથી લોકો આવે છે, હોળીના દર્શન કરે છે અને અંગારા પર ચાલતા લોકોને જોઈ ધન્યતા અનુભવે છે.